નમસ્કાર. આજે હું બનાવું છું સ્વીટ કોર્ન અને પનીરની એકદમ હેલ્ધી અને ટેસ્ટી સબ્જી. તો એના માટે મેં કઢાઈમાં તેલ મૂકી દીધું છે. એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ એડ કરી લીધી છે. અને એની ગ્રેવી માટે 2 ટમાટર ગ્રેવી કરી અને નાખી દીધું છે. 1 ચમચી હળદર, આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો. આ બધા જ મસાલા ટમાટરની ગ્રેવી સાથે સાંતળી લેવાના છે. અને જ્યારે ઓઇલ સેપરેટ થાય ત્યારે આપણે સ્વીટ કોર્ન એડ કરીશું. તો આ રીતે સરસ ગ્રેવી તૈયાર કરી લેવાની છે. અને આ સબ્જી એટલી ટેસ્ટી બનતી હોય છે કે આપણે આંગળા બી ચાટતા રહી જઈએ. હવે મેં 100 ગ્રામ સ્વીટ કોર્ન બાફી અને રાખ્યા હતા એ એડ કરી દીધા છે. અને આ 100 ગ્રામ પનીર છે એને આ રીતે છીણી અને એડ કરી લેવાનું છે. તો બધું જ પનીર કદ્દુકસ કરી લીધું છે. હવે આ બધો જ મસાલો પનીર અને સ્વીટ કોર્ન સાથે મિક્સ કરી લેવાનો છે. એટલું ટેસ્ટી બનતું હોય છે કે આપણે હોટલનું શાક પણ સાઈડ પર રહી જાય. હવે 5 મિનિટ માટે સરસ ચડી જવા દેવાનું છે પનીરને પણ, અને ઓઇલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. હવે જોઈશું તો ખૂબ જ સરસ ચડી અને તૈયાર થઈ ગયું છે. દેખો, દેખતાની સાથે આપણને ખાવાનું મન થઈ જાય એટલું સુંદર દેખાઈ રહ્યું છે સ્વીટ કોર્ન અને પનીરની સબ્જી. તો દોસ્તો, તમે પણ બનાવજો અને તમે પણ એન્જોય કરજો. અને મારી ચેનલ પર નવા હોય તો હમણાં જ લાલ બટનને પ્રેસ કરજો જેથી સબસ્ક્રાઈબ થઈ જાય. મારો વિડીયો થોડો પણ સારો લાગે તો તમે મારા વિડીયોને શેર કરજો, લાઈક કોમેન્ટ કરજો અને તમે અવશ્ય ટ્રાય કરજો. થેન્ક યુ.